ખેડૂત મિત્રો, આજે તારીખ 27/7/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1925, જેતપુર 1886, જામજોધપુર 1895, જસદણ 1950, સાવરકુંડલા 1800, અમરેલી 1905, ગોંડલ 1856। હવે ખેડૂત મિત્રો, અત્યારે આગોતરો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને અત્યારે કપાસના છોડમાં ફાલ ફૂલ અવસ્થા જોરદાર હોય તો આ સમયે 05234 ખાતરનો છંટકાવ એક પંપમાં અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે। સામાન્ય રીતે 75 ગ્રામથી કરીને 100 ગ્રામ સુધી 15 કે 16 લીટરનો આપણો જે પંપ હોય છે તેમાં તમે નાખીને ઉપર છંટકાવ કરી શકો છો। આ ઉપરાંત ફૂગના કોઈ સામાન્ય રોગ જણાતા હોય તો કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ છે, અથવા મેટાલેક્ઝિલ મેન્કોજેબ છે, અથવા હેક્ઝાકોનાઝોલ છે, અથવા હેક્ઝાકોનાઝોલ અને કાર્બેન્ડાઝિમનું જે મિશ્રણ આવે છે, આ ચારમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું ફૂગનાશક તમે ઉપર છંટકાવમાં વાપરી શકો છો। બીજું, જે ખેડૂત મિત્રોને વૃદ્ધિ કપાસ નથી તેવા ખેડૂત મિત્રો 19-19-19 જે વોટર સોલ્યુબલ પંપમાં નાખી શકાય તેવું ખાતર આવે છે તે પણ અલગ અલગ કંપનીઓ પ્રમાણે 75 ગ્રામથી કરીને 100 ગ્રામ સુધી પ્રતિ એક પંપમાં નાખીને છંટકાવ કરીને ખૂબ સારામાં સારો વૃદ્ધિ વિકાસ કપાસના છોડનો તમે કરી શકો છો। તમે જ્યાંથી લ્યો ત્યાંથી પૂછીને તમે પ્રમાણ છે તે ખેડૂત મિત્રો નક્કી કરજો, કારણ કે અલગ અલગ કંપની મુજબ પ્રમાણ છે તે અલગ અલગ હોય છે। આ ઉપરાંત ફાલફૂલ અવસ્થા અને ઝીંડવા બંધાઈ રહ્યા હોય તો ખેડૂત મિત્રો 13-0-45નો છંટકાવ કરીને પણ ખૂબ સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકો છો। આ ઉપરાંત વિટામિન, એમિનો એસિડ અને પ્રોટીનનું જે મિશ્રણ આવે છે તેનાથી પણ ફાલ ખરતો અટકે છે અને નવું ફ્લાવરિંગ પણ ખૂબ સારામાં સારું કપાસના છોડ ઉપર લાગે છે। બીજું, વધારે પ્રમાણમાં ફાલ છે તે ખરી જતો હોય વરસાદ પછી તો તમે આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ જે 4.5% SL વાળું આવે છે તેનો વ્યવસ્થિત છંટકાવ કરો તો પણ ખૂબ સારામાં સારી રીતે કપાસના છોડમાંથી ફાલ ખરતો અટકાવી શકો છો। આ ઉપરાંત વાવણીનો કપાસ હોય અને ખાતરની જરૂરિયાત હોય તો તેવા ખેડૂત મિત્રો છે તે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ આ બેમાંથી કોઈ એક ખાતર પસંદ કરીને અત્યારે ટપક પિયત પદ્ધતિ હોય તો ટપકમાં અને ન હોય તો હાથેથી વેરીને કપાસના પાકમાં આપી શકો છો। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર।